મોટા મોટી વસ્તુ મળે છે, ફેમસ મોલ છે સુરતમાં. વીઆર મોલ ફરી લીધું છે ને આપણે વીઆર મોલ પકડાની દુકાનમાં આવી ગયા છે ને તમે ઢીંગલીયું જોઈ શકો છો. તો મજામાં ને. તો જો આપણે હવે સુરત આવ્યા હતા ને આજે આપણે બહુ પછી પ્લાન છે ડુમ્મસ જવાનો ને આપણી ગાડી આવી ગઈ છે. આપણે ગાડી લઈને આપણે જવાનું છે ડુમ્મસ ને આ બધા કપડા થઈ ગયા છે તૈયાર. ચાલો આ બધા ગાડીમાં બેસી જાય અને બેસી જાય ગાડી. વીઆર મોલ માં પહોંચી ગયા છીએ, ગાડી પાર્કિંગ કરી નાખી છે અને આપણે હવે જઈએ છીએ વીઆર મોલ માં. ચાલો આપણે અહીંયા અંદર જઈએ છીએ, અંદર ફેરવી છે અને નીકળી વીઆર મોલ માં. અને આ બધી આપણી હારે છે આપણી ફેમિલી અને આ અમારા કાળુભાઈ છે અને આપણે વીઆર મોલ માં પહોંચી ગયા છીએ. આ જો આ બધું લોકેશન છે સુરતમાં, મોટા મોટો મોલ કહેવામાં આવે છે. તો ચાલો આપણે કાળુભાઈ વાંહે જવાનું છે કે કાળુભાઈ ને બધી ખબર હોય સુરતમાં રહે ને એટલે જો આ બધું અંદર છે. હજી અંદર દાદરો જવાનું છે, આ બધા દાદરો ચડે છે બીજા માળે. અક્ષય હાથ પકડીશ ને બધા દાદરામાં ચડવાનું છે. દાદરામ ચડે છે, જો આ બધા જાય છે દાદરામ અને દાદરામ ચડી ગયા છે અધર અને દાદરો આવતો થઈ ગયો. આ જો બધું કપડાનું ની બધી ડિઝાઇન અહીંયા છે અને અહીંયા બધું કપડાની જ મળતું છે. કા એરિનભાઈ ની કઈ હા પાછળ હા જો બધું હા બધા બૂટ ને એવું બધું મળી રહે. જો બધું કપડા જે જાત જાતના અલગ અલગ. અને આ બધું હજી તો આપણે બીજા માળે ચડ્યા છીએ. આ કેટલા માળ સુધી હોય આપણને ખબર જ નથી એટલે અહીંયા બહુ ઠંડો પવન લાગે છે. આ ચોથા માળ સુધી છે હે રાહુલ? કેટલા માળ? 4 માળ સુધી છે. આ બધી કપડાનું અંદર અલગ અલગ બધું. તો ચાલો મિત્રો, પર્સ ને બધું લેડીઝના પર્સ અહીંયા મળી રહી છે નાના મોટી. આની પ્રાઇસ તો આપણે પૂછી નથી પણ પૂછી લેવાની. જો અત્યારે આવે છે આ લેડીઝના કપડાં. જો આપણે આ બધા કપડાં એવું અહીંયા જોવે છે. આ બધા લેવા હોય તો લઈ લે. મેં કીધું જે પ્રાઇસ હોય વિશ્વા હાટું લેવા હોય તો લઈ લે. એની પ્રાઇસ છે આની 139 રૂપિયા. અક્ષય જોવે છે. ઓટોમેટિક રોબોટ આટા મારે છે એટલે હાથે હાથે સફાઈ થઈ જાય બધી. તમને ઝૂમ કરીને દેખાડું છે ને. ત્રીજા માળે ચડી ગયા છે અને હવે આપણે કાળુભાઈ ભેગા થઈ ગયા છે કારણ કે કાળુભાઈ યારે આપણને બહુ મજા આવે છે. અને આ મોલ મોટા મોટો કેવો થાય છે ને કાળુભાઈ? સુરતમાં મોટા મોટો મોલ છે, મોટા મોટી વસ્તુ મળે છે, ફેમસ મોલ છે સુરતમાં વીઆર મોલ. અને આપણે શર્ટના ભાવ પૂછાય એમાં 10,000 થી સ્ટાર્ટિંગ થાય ખાલી શર્ટના ભાવ. એ આ કાળુભાઈ ભાવ પૂછાય કે હું ભાવ થાય કે 10,000 થી સ્ટાર્ટિંગ થાય. ચાલો આટો મારવી એક કેવો છે. ચાલો આપણે બ્લોગમાં જોડાઈ રહીજો ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વાહ કાળુભાઈ વાહ. ત્રીજા માળે પહોંચી ગયા હતી. સસલા ને એવું બધું આ કાન બાન બધું ખેવે છે. જો મિત્રો આ બધા ઢીંગલા લેવા મળે. નકરા ઢીંગલા જ મળી રહે તમને જ્યાં હોય ને. આગળ તેમ જુઓ ને આ બધી રમકડાની દુકાન છે. તેમ જુઓ બધી વસ્તુ મળી રહે. તેમ અહીં જુઓ દડા ને ગાડીયું બાડીયું બધું અહીંયા બીજા ઢીંગલા મળી રહે. રમકડાની દુકાનમાં આવી ગયા છે ને તમે ઢીંગલીયું જોઈ શકો છો. પાછળ કેટલી બધી ઢીંગલીયું છે અલગ અલગ બધી. આ નવી ઢીંગલીઓનો સેટ છે. વિશ્વા રમી એવી થાય એટલે માસી એમ કહે કે બધી લઈ જવાની છે. પછી એક જ ગમે એટલી માંગી હોય એકાદ આપણે લેવાની છે. વીઆર મોલ ફરી લીધું છે ને આપણે વીઆર મોલમાંથી નીચે ઉતર્યું છે. હવે ડાયરેક્ટ ડુમ્મસ જવાનું છે તો આપણો વિડીયો આવી જશે ડુમ્મસનો પાર્ટ 2 માં. તો જોવાનું ચૂકશો નહીં. જો વિડીયો ગમે તો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે સુરતવાળા હોય કોમેન્ટ કરજો. ભાઈ અમારા અહીંયા નીતાબેનની યુટ્યુબ પર રહ્યા છે પણ એમને મળવાનો ટાઈમ નથી. અહીં તો ગયા છે ફરવા, આવી જાય છે તો આપણે ફોન કરશું. બરોબર ને? આપણે જો હવે બહાર નીકળ્યું છે ને આપણે ઠેઠ ત્રીજા માળે ફરીને આવતી રહ્યા. મોલ હતો મોટા મોટો સુરતમાં
તો મોટા મોટો મોલ ફરીને આપણે નીકળી જઈએ છીએ બહાર, બધા હાલવા માંડ્યા છે. અને આ વીઆર મોલ કહેવામાં આવે છે. તો જો આ વીઆરનો લોગો અને બધી આઈટમ મળી રહે. હવે આપણે જાવી ડુમ્મસ તરફ, તો મળીએ ડુમ્મસ જઈને. ત્યાં સુધી વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મોટો મોલ હતો, અહીંયા આપણે અંદર આંટો મારીને આવ્યા છીએ. જો તમે જોઈ શકો છો આ વીઆર મોલ મોટો છે. અને એમ આ બધા આંટો માર્યો, અક્ષયની ને બધા સુરત આવ્યા હતા. હા ભારતી, અને આ મનીષા અને આ રાહુલ. તો ચાલો મળીએ આપણે ડુમ્મસ જઈને, પછી વિડીયો ચાલુ કરશું.